તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો. હાલ થા વાણની દુકાન ભેગીનો કરાયો દાઢી, ઉતાર તારી જટા, હાલો નીકળો. તમારી જેવા લફંગાઓ તો કયક આવી ગયા અને તમે એમ કહો છો ગોપાલ ઇટાલિયા નહીં જીતે તો હું દાઢીને જટા કઢાઈ નાખું. તેમને બધાને ઘરમાંથી કાઢીને ઉભા રોડે ન થોડાવે ને એનું ધ્યાન રાખજો, કારણ કે તમારે માગી ખાવું. બરાબર, આગળ પાછળ કાંઈ નહીં બાયડી નહીં છોકરા, જાઓ પત્રીના પૈસા અમે મોકલવી અને કાવાની દુકાન ભેગા. નમસ્કાર મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. જીત બાદ મિત્રો વાત કીધું ખુલ્લિયામ અત્યારે કિરીટભાઈ પટેલ પોકે રડી રહ્યા છે. એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે તમને લોકોને ખબર છે કે ભાજપ હાર્યું છે વિસાવદરની અંદર. આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. તો ખાસ કરીને મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા જે જીત્યા છે તેનો વરઘોડો અત્યારે કાઢી દેવામાં આવ્યો છે. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા આવડું મોટું સારું એવું નામ, આમને તો ભાઈ હાથી ઉપર વરઘોડો કાઢવો જોઈએ. ખાસ કરીને મિત્રો વાત કીધું એ પણ આપણે મનોકામના એ ભાઈઓની પૂરી કરી નાખી છે. ફોટો છે પરંતુ મિત્રો ચાલશે, પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો વાત કીધું જીત્યા છે ને ભાઈઓ, ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે જે સુરતથી હાર્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે મિત્રો સુરત ખાતે હાર્યા બાદ મિત્રો વિસાવદરની અંદર આવ્યા છે અને વિસાવદર આવ્યા મિત્રો જીત સાથે મેળવ્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા ચાલુ વરસાદની અંદર પલડીને મિત્રો વાત કીધો પોતાનો પ્રસાર કરી રહ્યા છે અને મિત્રો જીતનો જે મિત્રો વાત કીધો લાભ અથવા મિત્રો જીતનો જે જોશ છે એ મિત્રો મનાવી રહ્યા છે. તો ગોપાલભાઈ ઇટાલિયા માટે એક લાઇક અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે તમને લોકોને ખબર છે કે વિસાવદરની અંદર સારું એવું નામ છે. અને મિત્રો મને લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયા આવનારા ટાઈમની અંદર ગુજરાતની અંદર એક મોટું નામ બનાવી શકે છે. હવે આપણે જોવાનું એ રહેશે કે વિધાનસભાની ચૂંટણીની અંદર શું થાય છે. શું મિત્રો વાત કીધો 2027ની અંદર જે મિત્રો મોટી ચૂંટણી થવાની છે તેની અંદર મિત્રો શું ગુજરાતની અંદર આપણે જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ સારું એવું નામ બનાવશે. જે મિત્રો વાત કીધો હવે વિધાનસભાની અંદર જે પણ થાય મિત્રો ધડાકાઓ થવાની છે, કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા તેમની સામે મિત્રો હર્ષભાઈ સંઘવી છે, તો મિત્રો બગડાસટી બોલવાની છે. તો મિત્રો એ પણ જાણવા માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો. ધન્યવાદ.